હેલો ફ્રેન્ડ્સ, તો ગઈ વખતે આપણે ખાધી ખાંડવાળી ગુલ્ફી, પરંતુ આજે આપણે બનાવીશું શુગર ફ્રી ગુલ્ફી. તો ચાલો એના માટે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર મેં અહીંયા અડધો કપ જેટલા મખાના લઈ લીધા છે. હવે એની સાથે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં કાજુ અને બદામ છે, બંને 10થી 12 નંગ જેટલા લઈ લીધા છે. હવે અહીંયા આપણે ખાંડનો યુઝ નથી કરતા, એટલા માટે મેં અહીંયા ખજૂર લીધી છે. અને ખજૂર કઈ છે તો અહીંયા આપણે જે કિમિયા આવે છે ને, એ એકદમ સોફ્ટ ખજૂર આવે છે, એ પીસવામાં પણ સહેલી પડે છે. એટલા માટે અહીંયા મેં 8થી 10 પેચી જેટલી ખજૂર લીધી છે અને એના ઠળિયા છે એ આપણે કાઢી લીધા છે. હવે એની ઉપર થોડું આપણે કેસરના તાતણા એડ કરી દેવાના છે અને ઉપરથી આપણે એડ કરીશું અડધો કપ જેટલું ગરમ દૂધ. હાથમાં કેસરના તાતણા ચોટ્યા હતા ને, એટલે મેં શું કર્યું, દૂધની અંદર છે જાંગડી ડબોળી દીધી, એટલે શું કેસરના તાતણા દૂધમાં ને દૂધમાં રહ્યા. તો અહીંયા મને થોડું લાગ્યું કે દૂધ ઓછું છે, એટલા માટે મેં 2થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી અને બધું મિક્સ કરી લીધું આ રીતે. અને ત્યારબાદ એને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપી દીધો. હવે અડધો કલાક બાદ તમે જુઓ તો એકદમ મખાના છે સોફ્ટ પણ થઈ ગયા છે અને કેસરના લીધે દૂધનો કલર છે એ પણ ચેન્જ થઈ ગયો છે. હવે આ બધું જ છે એને આપણે પીસી લેવાનું છે મિક્સર જારની અંદર. તો જુઓ, તમે જોઈ શકો છો કે કલર કેટલો સુપર આવ્યો છે. અને આ છે ને, તમે ડાયાબિટીસ હોય કે કોઈ સુગરવાળી વસ્તુ ન ખાતા હોય, નાના બાળકો છે જેને તમે હજી સુધી ખાંડ નથી આપી, એના માટે તમે આ કુલ્ફી બનાવી અને રેડી કરી શકો છો. તો અહીંયા આપણે આ બધો જે મસાલા છે ને, એને આપણે મિક્સી જારમાં લઈ લીધો છે અને હવે એને આપણે પીસી લેવાની છે. જો એમાં દૂધ ઓછું પડે ને તો થોડું દૂધ વધારે એડ કરી લેવાનું છે. મને થોડું દૂધ ઓછું લાગ્યું અને પીસવામાં થોડી તકલીફ થતી હતી, એટલે મેં થોડું દૂધ એડ કરી અને આ રીતના એકદમ સ્મૂધ એવી પેસ્ટ રેડી કરી લીધી. હવે અહીંયા એક પેનની અંદર મેં 1.5 કપ જેટલું દૂધ લીધું છે. જે ફૂલ ફેટ દૂધ લો કે તમે ગાયનું દૂધ લઈ શકો છો, એ પણ ચાલશે, કારણ કે આને આપણે વધારે પડતું ઉકાળવાનું કે અડધું કરવાની કોઈ જરૂર નથી. હવે અહીંયા એક ઉભરો આવી ગયો છે, એટલે દૂધ ઉકળી ગયું છે. તો બસ આ જ રીતે આપણે જો સાઈડમાં જે ચોટ્યું હોય ને દૂધ, જે કે મલાઈનો ભાગ હોય, એ આપણે વચ્ચે લઈ લેવાનું છે અને 2 મિનિટ માટે ચલાવી અને જે આપણી પેસ્ટ રેડી કરી હતી ખજૂર અને મખાનાવાળી, તો એ આપણે આમાં એડ કરી દેવાની છે. અને બધી આપણે પેસ્ટ એડ કરી લીધી. હવે એને આપણે સતત ચલાવતા રહેવાનું છે. જો આમાં લમ્સ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આમ તો શું છે કે મખાના છે એટલે લમ્સ તો પડવાના નથી, પરંતુ એને આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું. અને જો તમને એવું લાગે કે હજી સરખી રીતે મિક્સ નથી થયું, તો તમે આ રીતના જો વિસ્કર છે ને, એનો પણ યુઝ કરી શકો છો. મેં એનાથી સરસ એવું ફીટી લીધું હતું. તો આપણા બધા દૂધ સાથે જે મસાલા છે મિક્સ થઈ ગયો હતો, એટલે મખાનાવાળું દૂધ. અને અહીંયા એને મેં 7થી 8 મિનિટ સુધી ચલાવી દીધું હતું. અને જો આ રીતના ઘટ્ટ થયું ને, ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દીધી હતી. અને હવે ઉપરથી અહીંયા મેં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર લઈ લીધો છે અને એ એડ કરી દીધો છે. હવે આને પણ આપણે સતત ચલાવતા રહીશું અને ઠંડુ કરી લેવાનું છે. એકદમ ચિલ્ડ થઈ જવું જોઈએ, એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જવું જોઈએ, ચિલ્ડ તો નહીં, બરાબર. તો અહીંયા આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આને દૂધ છે એને લાવી દેવાનું છે. અને જો કેટલું સરસ આપણું ઘાટું એવું દૂધ છે એ રેડી થઈ ગયું છે, એટલે કે કુલ્ફી બનાવવા માટેનું જે મિક્સચર કહીએ છીએ ને, એ રેડી થઈ ગયું છે. હવે આને આપણે ઠંડુ કરી લઈશું. તો અહીંયા થોડી વારમાં જ 15થી 20 મિનિટમાં મેં પંખા નીચે મૂકી દીધું હતું અને સતત હલાવતું રહ્યું, એટલે શું છે, એકદમ સરસ એવી આપણી પેસ્ટ રેડી થઈ ગઈ કુલ્ફી માટેનો, એટલે કે મલાઈ રેડી થઈ ગઈ. તો અહીંયા જો આ રીતના આપણે ઠંડુ થઈ ગયા બાદ આ જ રીતના આપણું દૂધ છે એ રેડી થઈ ગયું છે, એટલે એકદમ ઘાટું મિશ્રણ રેડી થઈ ગયું છે, જે કુલ્ફી માટે પરફેક્ટ છે. હવે અહીંયા તમને ખબર જ છે કે મારી પાસે તો આવા મોલ્ડ છે જ. હવે જો તમારી પાસે આવા મોલ્ડ ન હોય ને, તો તમે કોઈ પણ વાડકી કે કોઈ પણ ગ્લાસ લઈ શકો છો અને એની અંદર આપણે આ જે કુલ્ફીનું મિશ્રણ છે એ એડ કરી દેવાનું છે. હવે એડ કરી દઈએ ત્યારબાદ એને આ રીતે ટેપ કરી દેવાનું કે અંદર જો એર રહી ગયું હોય ને તો એ ન રહે. હવે બસ આ જ રીતે મેં બધા જે કપ હતા, એટલે કે કુલ્ફી મોલ્ડ હતા, એને મેં ફિલ કરી દીધા હતા. તો જો અહીંયા આ રીતે આપણે કુલ્ફી છે એનું મોલ્ડ છે એ ફિલ થઈ ગયા છે. હવે આપણે એને ઢાંકી દેવાનું છે. અને જો પહેલાં જ કીધું એ રીતે, જો તમારી પાસે મોલ્ડ ન હોય અને વાટકી કે ગ્લાસમાં મૂકતા હોય ને, તો ઉપરથી તમે ફોઇલ પેપર અથવા તો ક્લિંગ રેપ લઈ એને આપણે ઉપરથી પેક કરી શકીએ છીએ. હવે અહીંયા મારી પાસે આ સ્ટીક હતી એ મેં એડ કરી દીધી છે. અને હવે આ બધા જ જે મોલ્ડ છે, એટલે કે આઈસ્ક્રીમ છે, એને આપણે રેફ્રિજરેટરની અંદર
8થી 10 કલાક માટે સેટ કરી દઈશું. મેં રાત્રે બનાવી હતી એટલે મેં આખી રાત એને સેટ કરવા માટે મૂકી દીધી છે. અને જો બીજા દિવસે આપણી આઈસ્ક્રીમ છે એ પરફેક્ટલી સેટ થઈ અને રેડી થઈ ગઈ છે. આઈસ્ક્રીમ મતલબ કુલ્ફી. તો હવે આ રીતના જો કેવો સરસ આપણો જામી ગઈ છે ને કુલ્ફી, તો હવે એને આપણે જો ખોલી દઈશું તો એકદમ પરફેક્ટલી કુલ્ફી છે એ સેટ થઈ ગઈ છે. અહીંયા મેં નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી લઈ લીધું હતું અને એની અંદર આ રીતે 2 થી 3 વખત એને ડૂબાડી અને પછી એને આસાનીથી કાઢી શકીએ છીએ. તો રેડી છે આપણી શુગર ફ્રી કુલ્ફી, એટલે કે શુગર ફ્રી આઈસ્ક્રીમ. તમે એને કોઈ પણ વાડકીમાં કે એમાં બનાવશો તો એ આઈસ્ક્રીમ થઈ જશે. હવે અહીંયા ઉપરથી મેં બદામ અને પિસ્તાની કતરણ પાથરી છે, એટલે કે ભભરાવી છે, અને એની ઉપર આપણે કેસર એડ કરી દીધું છે. ભભરાવી મતલબ ગાર્નિશ કર્યું છે. તો રેડી છે આપણી શુગર ફ્રી કુલ્ફી. તમે પણ બનાવો અને ટ્રાય જરૂરથી કરજો, કારણ કે ટેસ્ટમાં કોઈ જ ફેર પડવાનો નથી. જો તમને ગળ્યાશ થોડી વધારે રાખવી હોય તો તમે ખજૂર એ પ્રમાણે લઈ શકો છો. તો હવે અહીંયા જો હું તમને આ રીતના કટ કરીને પણ બતાવું છું, તો એકદમ ટેસ્ટી એવી, ખબર પણ ન પડે કે આ ખજૂરમાંથી બની છે. અને જો તમે આ રીતે, મેં તો ટુકડા કરીને પણ ખાધી હતી, તો તમે આ રીતે પણ ખાઈ શકો છો. તો કેવી લાગી તમને આજની આ શુગર ફ્રી કુલ્ફીની રેસીપી?